ड्रेनेज लाइन डाली हुई थी, उसमें से ट्रेंच में वो फंस गई थी बस। किसी को जान हानि नहीं हुई और रोड कंप्लीट हो गया है अभी। વિકાસ કોને કહેવાય? એ વિકાસ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પહોંચે, પણ કઈ જરૂરિયાત? એ પોતાની પ્રાથમિક જરૂરિયાત, એ રોડ રસ્તા હોય કે પીવાનું પાણી હોય, જ્યાં જ્યાં પહોંચ્યું છે ત્યાં વિકાસ કહેવાય છે। અને એવું માનવામાં આવે છે કે આ વિકાસની અંદર ગાંધીનગર પહેલા નંબર ઉપર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગાંધીનગરની આજે વાત કરવી છે। ગાંધીનગરની એટલા માટે આજે વાત કરવી છે કે વિકાસની અંદર સૌથી પહેલું નામ ગાંધીનગરનું આવે છે અને એ જ વિકસિત ગાંધીનગરની અંદર નવા બનેલા રસ્તા ઉપર ભૂવા પડે છે। ભૂવા તો પડતાની સાથે પડે છે, પરંતુ એની અંદર સ્કૂલની બસો પણ ફસાય છે। અને જ્યારે ઓફિસરો જે હોય છે ત્યાં હાજર કોર્પોરેશનના, એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ તો એક સામાન્ય બાબત છે, ભૂવો પડ્યો તો બસ ફસાય છે, કોઈ જાનહાનિ નથી થઈ। અરે સાહેબ, જાનહાનિની તમે વાત કરો છો? એ બસની અંદર નાના નાના ભૂલકાઓ બેઠા હતા। જો કોઈ જગ્યાએ ખાડોએ પડ્યો, ભૂવોએ પડ્યો, ત્યાં મોટો ભૂવો પડી ગયો તો આખી બસ અંદર જતી રહેત ને, તો ઈજાઓ પણ પહોંચે। રોડ ત્યાં કમ્પ્લીટ નવો બનાવેલો છે, એ પણ દેખાય છે। વિકસિત ગુજરાતનું આ મોડલ કહેવાય છે કે ગાંધીનગર, અને એ જ ગાંધીનગરની અંદર આ પ્રકારના ખાડા પડે છે। એકવાર એ પણ સાંભળો, કોર્પોરેશનના અધિકારીઓએ પોતાનો બચાવ કેવી રીતે કર્યો। बस मैसेज आया, तुरंत हम आ गए और हमारी टीम ने तुरंत जेसीबी से निकाल दिया है। जो ड्रेनेज लाइन डाली हुई थी उसमें से ट्रेंच में वो फंस गई थी बस, तो उसको तुरंत ही हमने जेसीबी से वो बेल्ट द्वारा निकाल दिया है और वहाँ पे तुरंत ही वेट मिक्स डाल के रोड को क्लियर कर दिया है। कोई किसी को जान हानि नहीं हुई और रोड कंप्लीट हो गया है अभी। જોયું, સાંભળ્યું ને આપે? આ ગાંધીનગર કોર્પોરેશનના અધિકારી છે જે પોતાનો લૂલો બચાવ કરે છે। આ એક જગ્યા નથી, અમદાવાદ ગણો, સુરત ગણો, વડોદરા ગણો કે રાજકોટ ગણો, આ તમામ જગ્યાએ તમામ અધિકારીઓ પોતાનો આ જ રીતે બચાવ કરે છે કે અમે અમારી કામગીરી કરી હતી, આ તો નાનકડો ભૂવો પડ્યો છે। અરે સાહેબ, નાનકડો ભૂવો પડ્યો તો છે ને રસ્તા ઉપર, અને તમે કઈ રીતે આ ભૂવાને બતાવો છો કે ડ્રેનેજની લાઈન હતી, એ લાઈનની અંદર ભંગાણ થયું અને ભૂવો પડ્યો। તો સાહેબ, રસ્તાની વચ્ચોવચ્ચ ડ્રેનેજની લાઈન આપી છે આપે, રોડ નવો બનેલો છે, તેમ છતાંય આ પ્રકારની કામગીરી। જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ટેક્સ ભરવા જાય છે ને, ત્યારે એ 5 દિવસ મોડું પડે છે ને, 5 દિવસ તો એની પાસે 5 દિવસનું વ્યાજ વસૂલવામાં આવે છે। કોઈ વ્યક્તિ પોતાનો કોર્પોરેશનનો ટેક્સ ના ભર્યો હોય તો તેને નોટિસ આપવામાં આવે છે। અરે હવે તો નોટિસ મોકલાવો, આ રોડ જેને બનાવ્યો હોય એને નોટિસ મોકલાવો, જે રોડ બનાવ્યો છે એ વખતે જે અધિકારીઓ હાજર હતા એને નોટિસ મોકલાવો ને। ક્યાં સુધી તમારો લૂલો બચાવ કરતા રહેશો અને ક્યાં સુધી આ ગુજરાતની ભોળી જનતાને તમે આ જ રીતે છેતરતા રહેશો? જો તમને પણ એવું લાગતું હોય કે ગુજરાતની અંદર વિકસિત મોડલ જે ગણાવી રહ્યા છે આ નેતાઓ, પરંતુ એ વિકસિત મોડલની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર આ પ્રકારે દેખાઈ રહ્યો છે, તો આપ પણ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।